હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ચાણોદથી મળી રહ્યા છે, જેમાં ડભોઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી મંદિર ખાતે નવા ટ્રસ્ટી મંડળ દ્વારા આગામી 22મી જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિશેષ આયોજન કરવાના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી। પ્રસંગે પરિંદુ ભગવદ દિનેશગીરી મહારાજ તેમજ નંદગીરી મહારાજ તેમજ નીરજભાઈ વૈદ્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા। 108 સબરી બહેનો અને અહલ્યા તેમજ નાવિક બહેનો દ્વારા જળ અભિષેક કરવામાં આવનાર હોવાની માહિતી પૂરી પાડવામાં આવી। સમગ્ર દેશ અયોધ્યામાં રામલલ્લાના આગમનની પ્રતીક્ષા કરતા આતુર બન્યો છે, ત્યારે આગામી 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે થનાર છે, ત્યારે સમગ્ર દેશમાં તે ક્ષણનો સહભાગી બને તે માટે વિશેષ આયોજન થઈ રહ્યા છે। ત્યારે ડભોઈના સુપ્રસિદ્ધ યાત્રા ધામ કુબેર ભંડારી કરનાળી મંદિર ખાતે પણ 22મી જાન્યુઆરીના દિવસે વિશેષ આયોજન રાખવામાં આવ્યું હોય, જેમાં 108 અહલ્યા શબરી બહેનો અને નાવિક બહેનો કળશમાં નર્મદા જળ ભરી નવીન બાનમાં આવી રહેલા ટેકનોલોજીના મદદથી જળ અભિષેક કરશે। ત્યારબાદ ટ્રસ્ટી મંડળના નિર્ણય મુજબ મંદિરમાં અભિષેક માટે પ્રણાલી યથાવત રહેશે। ટ્રસ્ટી મંડળના ઉપસ્થિત સભ્યો પરિંદુ ભગત ઉર્ફે કાકુજી દિનેશગીરી મહારાજ, નંદગીરી મહારાજ તેમજ નીરજભાઈ વૈદ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે રામલલ્લાના અયોધ્યા પધરામણી લાઈવ દ્રશ્યો બતાવશે। સાથે 22મીના રોજ અહલ્યા બહેનો, સબરી બહેનો અને નાવિક બહેનોનું સાડી તેમજ રાશન કીટ આપી સન્માન સ્વાગત પણ કરવામાં આવશે। 22મી તારીખે જ્યારે આખો દેશ પણ નહીં આખું વિશ્વ જ્યારે રામમય બની રહ્યું છે ને વર્ષોથી સૈકાથી જે રામ મંદિરની પ્રતીક્ષા કરી રહ્યા હતા તે જ્યારે સાકાર થવા જઈ રહ્યું છે, ત્યારે આખા દેશમાં રામ મંદિર પ્રતિષ્ઠાના કાર્યક્રમો ઉજવવાના થનગની રહ્યું છે। કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટ તરફથી પણ આ કાર્યક્રમને એક વિશેષ રીતે અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે। સામાજિક સમરસતાને તથા પ્રભુ શ્રી રામના પ્રિય પાત્રો એવા શબરી તથા અહલ્યા અને નાવિક આ ત્રણ પ્રતીકોને ધ્યાનમાં રાખીને 108થી પણ વધારે બહેનો મંદિરમાં કળશમાં જળ લઈ અને મંદિરમાં રામ ભગવાનની પ્રતીક રૂપે કુબેર દાદાને જળ ચડાવવા આવશે। ઢાળ ઉપરથી અહીંયા છે ત્યાં નજીકથી એ આખું સર્ગ સાકારે બધા મંદિરમાં આવશે। મંદિરમાં મહંતશ્રીઓ તથા સંન્યાસીઓ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવશે, એમને યોગ્ય પુરસ્કાર આપવામાં આવશે અને એમનું લાયેલું જળ એ એક પાત્રમાં એકઠું કરી અને એ જળનો મિકેનિકલ સિસ્ટમથી કુબેરેશ્વર દાદાને જળાભિષેક થશે। ત્યારબાદ મહાઆરતી વખતે તમામ બહેનો તથા પધારેલા ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ એ આ મહાઆરતીમાં કુબેર દાદાની આરતી કરીને ત્યાં જ્યારે આરતી થશે એ જ સમયે અહીંયા દરેકને આરતી દીપ આપવામાં આવશે અને આરતી દ્વારા આરતી કરી અને રામ મંદિરની પ્રતિષ્ઠામાં પોતે પ્રત્યક્ષ હાજર રહ્યા એવો અનુભવ થશે। આટલું પૂરતો આ કાર્યક્રમ છે।